સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટથી હવે આગળના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સીએ પ્રણવ શાહની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। પ્રણવ શાહની ઓફિસમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સન આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી છે આ પ્રણવ શાહની ઓફિસ કે જેમાં સન આર્કેડ કે જેમાં દેશભરમાં ટેક્સની ચોરી કરવામાં આવી રહી હોવાનું પણ વિગતો સામે આવી રહી છે। બોગસ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપીને ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે। આ સમાચાર કે જ્યાં બોગસ પાર્ટીને પેઢીએ ₹200 કરોડનું ડોનેશન આપ્યું ખુલ્લું અને ડોનેશન આપતાની સાથે જ પટણા આયકર વિભાગ દ્વારા રાજકોટમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। છેલ્લા 4 દિવસથી સીએ પ્રણવ શાહની ઓફિસમાં તપાસ હાથ ધરાઈ છે અને આજ અંગે વધુ વિગત આપવા ફોનલાઈન પર સંવાદદાતા ધ્રુવ કુંડે જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, કે જ્યાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે, આ અંગે શું છે વધુ વિગત? કૃતિ, રાજકોટના ચાર્ટર એકાઉન્ટર છે પ્રણવ શાહ, તેની ઓફિસમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના ઢેબર રોડ ઉપર આવેલી સન આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી આ પ્રણવ શાહની ઓફિસ, જ્યાં દેશભરમાં જે બોગસ રાજકીય પાર્ટીના જે ડોનેશન આપીને ટેક્સ કરવામાં આવી રહી છે તેની ચોરીની જે વિગતો છે તે સામે આવી છે। જો કે આ બોગસ રાજકીય પાર્ટીને રાજકોટની એક પેઢીએ 200 કરોડનું ડોનેશન આપવામાં આવ્યું હતું। આ પ્રકારની જે વિગતો, ચોંકાવનારી વિગતો છે તે મળી આવી છે। ત્યારે કહી શકાય કે જે આ પ્રણવ શાહ છે તેના જે ગોરખ ધંધા છે તે પણ ક્યાંક સામે આવ્યા છે અને ચોક્કસથી હવે આ મામલે જે આઈટીની જે ટીમ છે તે સતત તપાસ કરી રહી છે। રાજકોટમાંથી ડોનેશન આપવા આવતા પટણા આયકર વિભાગ દ્વારા પણ જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે છેલ્લા 4 દિવસથી રાજકોટના જે સીએ છે પ્રણવ શાહ, તેમની ઓફિસમાં ઝીણવટ તપાસ, એટલે કે દસ્તાવેજની સાથે સાથે તેમના જે સીપીયુ છે તેની પણ ત્યાં કબજે લેવામાં આવ્યું અને સીપીયુમાંથી અનેક જે પુરાવા છે તે પણ હાલ અત્યારે મેળવવામાં આવી રહ્યા છે। ખાસ વાત કરીએ તો અનેક જે શંકાસ્પદ દસ્તાવેજો છે તે મળી આવ્યા છે, અનેક જે વ્યવહારો છે તે મળી આવ્યા છે, પણ હાલ અત્યાર સુધી કોઈ એવા નામ છે તે અત્યારે સામે આવ્યા નથી। પણ મોટા નામ હોઈ શકે છે આમાં કે જે બોગસ આખી જે રાજકીય પાર્ટી રચીને 200 કરોડનું જે ડોનેશન છે તે આપ્યું છે, એટલે કે આમાં ઘણા એવા જે મોટા માથાઓ પણ સામે આવી શકે છે। પણ ચોક્કસથી આજે જે અત્યારે તપાસ થઈ રહી છે તે આ તપાસમાં અને આના પછીની જે તપાસમાં તે અનેક જે ખુલાસાઓ છે તે થઈ શકે છે, કારણ કે જે પ્રણવ શાહની જે ઓફિસ છે તે લાંબા સમયથી કાર્યરત છે। આ પ્રકારની પણ વિગત સામે આવી રહી છે, એટલે કે પ્રણવ શાહ કઈ રીતે જે ગોરખ ધંધા કરતો હતો તેની પણ એક જે ઝીણવટ તપાસ છે તે થઈ રહી છે અને પ્રણવ શાહની જે કહી શકાય કે સાથે કોની સાંઠગાંઠ હતી, એટલે કે કયા રાજકીય આગેવાન સાથે તેની મિલીભગત હતી, આને લઈને પણ હાલ અત્યારે તપાસ છે તે ચાલી રહી છે। કોલ રેકોર્ડ્સ છે તે પણ ક્યાંક ને ક્યાંક તપાસ થશે કે જેના આધારે પ્રણવ શાહ કોના સંપર્કમાં રહ્યો છે। આ તમામે તમામ જે ઝીણવટ તપાસ છે તે હાલ અત્યારે થઈ રહી છે અને આ સાથે પ્રણવ શાહની જે ઓફિસ છે તેમાં જે ડેટા હોય, એટલે કોમ્પ્યુટરમાં જે પડેલા ડેટા હોય, પેનડ્રાઈવ છે તેને પણ કબજે લેવામાં આવ્યા, એટલે કે એક બાદ એક અત્યારે હાલ તપાસની જે દોર છે તે અત્યારે ચાલી રહી છે, કારણ કે આ મામલો ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી ટેક્સ ચોરીનો છે। 200 કરોડથી પણ વધુ રકમ હાલ અત્યારે સામે આવી ચૂકી છે, ત્યારે હજુ કેટલી જે રકમ છે તે સામે આવશે તે હવે જોવાનું રહેશે। જી બિલકુલ। હવે જે ટેક્સ ચોરી થઈ રહી છે અને એ હવે ન થાય ધ્રુવ, એના માટે હાલ કયા પગલાં લેવામાં આવ્યા છે? ચોક્કસથી ટેક્સ ચોરી એટલે કે સીએ અને ટેક્સ મેનેજમેન્ટ, ચોક્કસથી સીએ નું એક કામ જ હોય છે કે જે મોટા ઉદ્યોગપતિ હોય કે પછી વેપારી હોય તેઓનું જે ટેક્સ છે તે મેનેજ કરે અને કહી શકાય કે જે પ્રકારની જે કાર્યવાહી, જે સર્ચ ઓપરેશન જે પ્રણવ શાહના ઓફિસમાં થઈ, હવે તેને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક બાકીના જે સીએ છે તેમાં પણ અત્યારે એક ફફડાટનો માહોલ દેખાઈ રહ્યો છે। ખાસ તેના ઉપર પણ ક્યાંક ને ક્યાંક તપાસ થઈ શકે છે અને જે પ્રકારની ગંભીર કહી શકાય કે આ ખૂબ જ મોટી છેતરપિંડી કહેવાય, સરકારની સાથે છેતરપિંડી, એટલે કે ટેક્સ ચોરી જે રીતને થતી હોય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે કે
સરકાર એક બાજુ જ્યાં ટેક્સ લોકો ભરે તે માટે પ્રયત્ન કરતી હોય છે અને ખાસ તો તેની જનજાગૃતિ અભિયાન પણ કરે છે. દેશના વિકાસ માટે ટેક્સ અતિ જરૂરી છે, ત્યારે બીજી બાજુ સીએ પોતાના જે આવા પ્રેક્ટિસ કરીને, એટલે કે એક આને માલ પ્રેક્ટિસ કહી શકાય, કે આવા પ્રેક્ટિસ કરીને ઉદ્યોગપતિ હોય કે પછી વેપારી હોય તેઓને ટેક્સ ચોરી કરવા માટે પ્રોત્સાહન આપતા હોય. એટલે કે જે બાકીના જે સીએ જેટલા જે કહી શકાય કે તેમાં પણ અત્યારે ફફડાટનો માહોલ દેખાઈ રહ્યો છે, કારણ કે ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય કહેવાય કે એક રાજકીય પાર્ટી, એટલે કે બોગસ રાજકીય પાર્ટી નું નામ ક્યાંક ને જી ધ્રુવ, ક્યાંક સમગ્ર માહિતી બદલ બિલકુલ આભાર આપનો. આભાર.